વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું પાસો, ખુલ્લો પાસો. ઓકે, પછી બંધ પાસામાંથી આપણે શીખવાના છે અમુક દાખલા. તો દેખો, 3 ની સામે કયો અંક આવે? પહેલા તો શું કીધેલું? લાંબામાં લાંબી લાઈન. ઓહો, અહીં બી 1 2 3 1 2 3 સરખી જ છે. હવે કઈ વાંધો નહીં. હવે શું કરવાનું? એક લો નહીં, છોડ દો. આ લીધું, આને છોડ દો તો આવશે 1 5. હવે આને લો, આને છોડ દો, આને લો તો 2 4 શું વધ્યા? 3. ઓ મેડમ, અહીં તો 3 જ છે. હવે પાસામાં કેટલા અંકો થયો? 6 હોય. કેટલા આવી જાય? દેખો તો 1 2 3 4 5 આવી ગયા. શું બચ્યું? બચ્યું હશે ને? નહીં, શું બચ્યું? 6 બચ્યા. તો કઈ નહીં, અહીંયા લખી દો. એવું થોડી જરૂરી છે અહીંયા હોય તો જ લખાય, ના હોય ને વધ્યો હોય નહીં લખી દેવાના. 1 અને 5 તો સામ સામે હતા જ, 2 ને 4 હતા, વધ્યો 3 એટલો તો આવે ને, એની સામે કંઈક તો હશે ને. તો શું હોય? 3. હવે જે બાકી રહ્યો કે જે અહીંયા આપ્યો જ નથી અને પાસામાં 6 અંક હોય, 1 2 3 4 5 ને 6 અંક પણ આપણને 5 જ આપે. તો આપણને ખબર જ હોય કે 6 એટલે છગડું તો આવવાનું છે. તો 1 ની સામે 5 આવે, 2 ની સામે 4 આવે, 3 ની સામે હવે શું વધ્યું? 3 ની સામે 1 જ વધ્યું. તો શું આવશે? 6. દેખાઈ ગયો 6. 3 ની સામે કયો અંક આવે? 6. બીજા બધા આવી જાય ને એક જ બચે. 1 2 3 4 5 ને 6. 6 અંક હોય અને એક જ હોય ને એક બાકી રહ્યો તે આપણે એની વતીમાં લખી દેવાનો. ના હોય તો બરાબર, પાસા પર 6 હોય એટલે ચાલે. તો અહીંયા આવું કન્ફ્યુઝ કરવા માટે તમને પૂછે. તો આપણે આ બે આવી ગયા. 3 એટલો બચ્યો, એક જ વધ્યો, એ છઠ્ઠો વધ્યો તો આવી ગયો 6. ઓકે, તો 3 ની સામે કયો આવે? 6 આવે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.